જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આયો બધા ફાઇન જ હશો. તો ફરીથી અમે આવીએ છીએ એક નવા વિડીયો સાથે. તો આજે છે નવરાત્રીનો પહેલો દિવસ, પહેલું નોરતું. તો બધાને હેપી નવરાત્રી. જય માતાજી. તો જય માતાજી કહી દે અમારા માતાજી નાનકડા ટપડિયા. તો ચાલો જો હમણાં છે ને એના પપ્પા ગરબો પેટાવાના છે અને આનો પગ ને ધોશે. આપણી આ જિંદગી દેવી જ કહેવાય. તો એટલા માટે એને જો બાડીઓઠે બેસાડી ને પછી પગ ધોવાનું ચાલુ કરીને પછી ગરબો પેટાશે. તો ચાલો ત્યાં જઈ અને આપણે એનો પગ ધોઈ લઈએ. આ રોઈ ને એ પહેલાં જો ચાલુ કરી દીધું છે. મેં એને પપ્પાને પહેલાં જ કીધું કે રોઈ ને તો તમને છે ને આ ધમાધમી બોલી જાય. તો સાચે ને ધીરે ધીરે ચાલુ કરે છે. એટલે હવે રોઈ એ પહેલાં આપણે એનો પગ ધોઈ લઈએ. હા ચાલો દીકરા હાઈ થઈશ ને બધામાં. તો ચલો હવે એના પપ્પા પગ ધોઈ એ વિડીયોમાં આગળ તમને હું બતાવું. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોમાં ને હેપી નવરાત્રી બધાને. તો આ વખતે આપણે નવરાત્રી રમવા તો નહીં જઈ શકી, પણ આ ઘરે અહીંયા આપણી આ નવરાત્રી છે એને રમાડશે. તો જો રોઈએ એ પહેલાં હવે આપણે જઈએ. જો આ દાદીએ એના 10 રૂપિયા દીધા છે. આજ પહેલું નોરતું હેતી ગરબો ફેરવત નહીં જાય. હા અહીંયા પૈસા કેટલી વાર થયા પકડાવે પણ પકડતી નથી. એટલે કહું કે આ પકડે, આને પૈસાની જરાય છે જ નહીં. આ ખુદ છે જ લક્ષ્મી જ છે આપણા કા દેવીજી. તો ચાલો હવે આનો પગ ધોઈ લઈએ. તો દોસ્તો ધીમે ધીમે જરા કે હાલે. આજે એ જો પગ ધોવા દેતી નથી. પાણી ઠંડુ લાગે. હા ઠંડુ ઠંડુ લાગે ને હરખો વ્યવસ્થિત દો, વાંધો નહીં. હા એમ પકડીને. જય માતાજી. ચાલો ચાંદલો કર દઈ. અમારા ચીડકાક માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. હજી તો હાવ છોટી હે ને પછી તો આપણે ચોલી પહેરાવશી. ચાલો પકડો પૈસા પકડો. ના એના પપ્પા દે છે. ચાલો અહીંયા મૂકી દે. અત્યારે તો નહીં લઈએ, પછી જ્યારે પૈસા માંગશે ને ત્યારે એને આપી દેશું. જી માગે લઈ દેવાનું કા. હવે ગરબો પેટાડજો. હા જો થોડીક છાની રહી છે દોસ્તો. અને હવે આવે છે નીંદર, બીજું કાંઈ નથી. આપણે સુતી જ નથી તો હવે તો નીંદર આવે છે. બગાસા થાય છે. તો ચાલો હવે ગરબો પેટાડી દઈએ. જો માતાજી હોઈ ગયા જીવકા. એ ડોક પકડજો ડોક. હાલો પેટાઈ દો ગરબો. તો આ છે આપણો ગરબો દોસ્તો. મારાથી તો ના 1.5 મહિના સુધી અડાઈ ગરબાને, એટલા માટે યાસિક જ ગરબો પેટાવશે ને આપણે માતાજીને જય માતાજી આરાધના કરી દઈએ. માતાજીને કે હે માતાજી સુખ દુઃખ જે પણ આપો એ બધામાં સાથ આપજો અને શક્તિ આપજો સહન કરવાની. બરાબર ને? જો દોસ્તો જય માતાજી બધાને ને હેપી નવરાત્રી. જો આપણો ગરબો પેટી ગયો મસ્ત. જય માતાજી. ધ્યાન રાખજો અને રોવી ઓછી જોઈ. બહુ રોસો આજે તું. રેડી હાલો. ડીંગુબેનનો ગરબો પેટી ગયો છે. સુવડાવી દઈએ. બહુ રડે છે જો. હા અરે વાહ શું જોડી લાગે છે પાપા બેટી કી. ચયો સ્માઈલ. રોઈ તો કેવા કે બધા આપને કેવું કહે ગંદુ ગંદુ કે સ્માઈલ કરવાની, બી હેપી. તેને ને ગરમી થાય બીજું કાંઈ નહીં. તો ચાલો દોસ્તો હવે જો ગરબો મસ્ત પેટી ગયો છે અમારા ડીંગુબેનનો. તો હવે આપણે જમી લેશું. પછી મળ્યા. આપણે આજ બનાવ્યા છે ઈડલી ને ઢોસા. સોરી ઈડલી ને સાંભર. આપણે ઈડલી ને સાંભર બનાવ્યા તો આપણે જમી લઈ અને ઢીંગુબેન ને હવે આવે છે નીંદર તો એને સુવડાવી દઈએ. હા પછી આપણે
મળ્યા. તો દોસ્તો જો ક્યારની કેવી રોતી હતી અને હવે જો અહીં પંખાની નીચે ફૂલ 5 ઉપર પંખો અને અમારા ઢીંગુબેનના જો નખરા કેવી સૂઈ ગઈ જો એને પપ્પા આમ ઝુલાવે જરા જરા મસ્ત સૂઈ ગઈ ને ગરમી જ થતી હતી તો શું કરે મને ગરમી થાય તો એને તો ગરમી થાય ને તમે બે બાપ દીકરી કર લઈ આને ના સહન થાય તમે બે બાપ દીકરી અમે સેમ છો ગરમી વાળા પ્યારી પ્યારી આપણા માતાજી ચાંદલો કરી દીધો પગ ધોઈ દીધા મસ્ત હા આપણી માતા રાની જિંદગી તો દોસ્તો નસીબદાર હોય છે એ લોકો જેના ઘરે આવડા ક્યુટ માતા રાની આવે છે તો જેને પણ 2025માં માતા રાની આવ્યા ઘરે એ જરાક કોમેન્ટ કરી દેજો આવડા ઢીંગલાઓ એ ઢીંગલા તો ચાલો હવે એને જો નીંદર આવી ગઈ કોમેન્ટ કરી દેજો ઢીંગલી માટે હા બે બાપ દીકરીને કોઈ નજર ના લાગે થતું હાલો હવે હોઈ જાઓ હુરાઈ દો આને સોડાવી દી અને આપણે ખાવા પીવાનું કરી લે યસ બાય બાય મળશું થોડીક વાર પછી જો કેવી જાય ગઈ જો ટીંકુ સ્માઈલ ઈ કહે છે કે હું પછી સ્માઈલ કરીશ અત્યારે નીંદર અત્યારે બાય બાય કરે જો ઈ હાલો સુડાઈ દો હાલો અત્યારે હાલાવાલા કરી જાય જો બગાસા ખાય છે ઓલરેડી તો હાલો હવે દોસ્તો હું મંડું મારું કામ કરું તો દોસ્તો ઢીંગુ અને એના પપ્પા બે અત્યારે જો એને બે બિઝી છે ઢીંગુને રાખવામાં એના પપ્પા બિઝી છે તો હું હવે મારું મંડું કામ કરવા આપણે સંભાર માટે જે દાળ બાફાની હતી બફાઈ ગઈ છે અને હવે ઇડલી માટે આપણે ઢોકરીયું લઈ અને એમાં ઇડલી બનાવવા મૂકી દઈએ એટલે ટાણે બધાય જમવા માટે થઈ જાય ભેગા તો વાગી ગયા છે અત્યારે 7:45 હું ગયો તો ગામમાં એટલે મને થયું કે આજે ઇડલી ખાવાની ઈચ્છા છે હા મને ખબર જ હતી ફૂલ દેવા જ્યારે ગયા ને ત્યારે મને એવો આઈડિયો હતો કે આજે ગામમાં ગયા છે ને તો કાં ઢોસા ને કાં ઇડલીની ડિમાન્ડ આવશે અને સાચે ને એવું જ તો પછી મેં કીધું કે લેતા આવો તો ચાલો હવે બનાવી લઈએ ચાલો તો જ્યારે જમશું ને હવે ત્યારે મળ્યા હાય દોસ્તો તો હાલો આવી જાજો ઇડલી સંભાર ખાવા જો આપણે બધો મસાલો કન્ટિન્યુ શું કહેવાય મોરીને કમ્પ્લીટ કરી નાખ્યો ડુંગળી ટમેટાં ધાણા આદુ મરચાં ચાયરી ધાણા પછી આ આપણે શું કહેવાય દાળ જે આપણે સંભારની બાઈફી હોય એમાં બટેકું રીંગણું અને દૂધી એટલું વસ્તુ નાખ્યું હતું દાળ તો હાલો હવે વઘાર કરી દઉં અને આમાં છે આપણે ઇડલી માટે શું કહેવાય પાણી ગરમ મૂક્યું છે પછી આમાં ઇડલી કરવા મૂકશું અને પછી ઉખડે ને પછી બતાવશો હવે અને હવે જમવા બેસી ત્યારે કેમ કે યાસિકને જાવ છે દૂધ લેવા મારા પપ્પાને ઘરે તો ચાલો મળશું પછી જમવા ટાણે તો ચાલો દોસ્તો ઇડલી અને સંભાર આવી જાજો ખાવા ચટણી હા ઇડલી સાંભાર ચટણી જો ઇડલી ચટણી નથી ઇડલી સાંભાર બે જ છે હા તો અત્યારે જો એક વસ્તુ બતાવું આ લાઈટ પકડી અને વિડીયો લઈ કારણ કે અંધારું થાય છે અને જો આ ખાવા માંડી ગયા આજ શું પ્રોબ્લેમ છે કાંઈ કેમ આ ઇડલી સંભારમાં કે બધા બરાબર છે વસ્તુ હમણાં ટ્રાય કરી દો ટેસ્ટ કર્યું કરું કે ખાઈ લીધું અડધું કયો જોઈએ કેવો સ્વાદ મસ્ત હે ખાલી ખોટું ના કરતા સાચે ને જો હમણાં જો આ બધા ખવાઈ જાય હે તો જ ખવાય ને એ તો ખવાઈ જ દે ને આટલા તો ખવાઈ જ દે ને સારા હોય તો જ ખવાય ને તો ચાલો આપણે નાસ્તો કરવા જઈએ ત્યાં ઇડલી ખાય તો આટલી ના ખાય તો 3 મણ ખવાય એ 3 મણ ખાય આ તો કેટલી આવે 3 એવું ના હોય છે ને ત્યાં આપણે નાસ્તો કરવા જઈએ ને ત્યાં પૈસા ચૂકવવા પડે એટલે 3 જ માં પૂરું કરી દઈએ બાકી અહીંયા જો કેટલી ખવાઈ જાય ઇડલી ત્યાં ન અહીંયા બસ સેમ જ હોય તો ચાલો દોસ્તો હવે જમી લઈએ એ તો સૂઈ ગઈ છે જો દોસ્તો ક્યારની રોતી હતી ને હવે મસ્ત નીંદરમાં હે અત્યારે જો આ લાઇટ પકડીને હું આમ વિડીયો લાવું તો ક્યારેક આમ અંધારું ને ક્યારેક એવું થાય છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો હા હા આજ તો ફેવરેટ આઈટમ છે નહીં હવે ખાઈ લઈ તો દોસ્તો આપણે જો જમી લીધું અને અત્યારે વાગી ગયા છે 10:30 તો હવે આપણે વાસણ ને એ બધું કરી લીધું છે જમી કરીને અને બહુ મજા આવી ઇડલી સાંભાર ખાવાની અને હજી થોડોક સાંભાર વધ્યો છે તો એ સવારે યાસિકને બહુ ભાવે ને ઇડલી તો આપણે સવારે એને બનાવી દઈશું ઇડલી સાંભાર તો ગરમ કરી દઈશું તો અને અત્યારે જો એ બે બાપ દીકરી છે ને એ મસ્ત ઘેનમાં છે જો તમને બતાવું જુઓ દોસ્તો બે બાપ દીકરી સૂઈ ગયા છે જેમાં ઢીંગુબેન પણ સૂઈ ગયા છે અને એના પપ્પા પણ સૂઈ ગયા છે તો દોસ્તો આ વિડીયો હવે આપણે અહીં એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું જલ્દી જ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ
અને બાય બાય, ગુડ નાઇટ.